ફરીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર મા બાપ માટે ચેતવા જેવા બે કિસ્સાઓ સામે આવ્યા છે। માત્ર 8 દિવસના ગાળામાં બે નાના બાળકો, એક આર્યા જે 3.5 વર્ષની અને અલી 1.5 વર્ષનો, એક બેબી અને બાબો, એમના શ્વાસ નળીમાં ફોરેન બોડી ફસાઈ હોય અને શ્વાસોશ્વાસ વધી જતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા। અને આ બાળકીની વાત કરીશ તો એના શ્વાસ નળીમાંથી સોયાબીનનો ટુકડો કાઢ્યો અને એને સારું થઈ ગયું। અને બીજા બાળકની વાત કરીશ તો એની અંદરથી જે કાચું કોપરું આવે ને એ કોપરાનો દાણો એમાં ફસાયેલો હતો, જેને કાઢી અને બંનેને સારા કરી અને ઘરે મોકલી દેવામાં આવ્યા। આ ખૂબ કોમ્પ્લિકેટેડ બ્રોન્કોસ્કોપીની એનેસ્થેશિયાની વાત કરીશ તો ડૉક્ટર સ્મિતાબેન અને એમની સાથે ડૉક્ટર નિલેશની ટીમે એનેસ્થેશિયા આપ્યો। અને પહેલા કિસ્સામાં ડૉક્ટર જયશ્રી રામજી જે અમારા એસોસિએટ પ્રોફેસર છે એમને બ્રોન્કોસ્કોપી ઇમરજન્સીમાં કરી અને ફોરેન બોડી રિમૂવ કરી, અને બીજા કિસ્સામાં મેં એને રિમૂવ કરી। કહેવાનો મતલબ એટલો જ છે કે દરેકે દરેક મા બાપે જ્યાં સુધી બાળક પોતે સમજતું ન થાય અથવા ખાતે ખાતે ઓતરાઈ જાય અથવા કંઈક પણ વસ્તુ ખાધા પછી તરત જ શ્વાસોશ્વાસની ક્રિયા વધે તો તાત્કાલિક આસપાસના ડૉક્ટરને મળી ઇન્વેસ્ટિગેશન કરી અને જે જગ્યાએ પહોંચી જવું, જેથી કરીને આ ફોરેન બોડી ઇમિડિયેટલી રિમૂવ કરી દેવામાં આવે। ક્યારેક એવું બને કે જો શ્વાસનળીની અંદર જો એ ફસાઈ જશે તો જીવનું જોખમ પણ થવાની શક્યતા રહેલી છે। દરેકે દરેક મા બાપે એવું ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી બાળકો 5 વર્ષના ન થાય ત્યાં સુધી આવી બધી વસ્તુઓ, ખાસ કરીને આપણે કહીશું કે સિંગના દાણા, ચણાના દાણા, કઠોળ, સોયાબીન, જેમ આપણે જોયું કોપરું, પછી ટાંકણી કે પછી પેલા બેટરીના સેલ, LED બલ્બ, આવી ઘણી બધી ફોરેન બોડી અમે અત્યાર સુધી કાઢી ચૂક્યા છીએ। તો ખાસ ધ્યાન રાખવું કે 5 વર્ષનું બાળક ન થાય, સમજણું બાળક ન થાય ત્યારે આવી બધી વસ્તુ એક્સિડન્ટલી તે મોઢામાં ન નાખે, એનું જો આપણે કાળજી રાખશું તો આવી રીતે ઇમરજન્સીમાં દોડતા હોસ્પિટલાઇઝ નહીં થવું પડે। સારું છે, ફેસિલિટી અવેલેબલ છે સિવિલમાં, જેથી કરીને આપણે આવા બાળકોને તરત સાજા કરી શકીએ છીએ। મહેસાણાનો રહેવાસી છું। આ મારી બેબી છે સુથાર આડિયા। અમે બધા ભેગા મળીને નાસ્તો કરતા હતા રાત્રે, તો સિંગદાણાનો ગળી ગઈ અંદર, તો વોમિટિંગ કરવા માંડી, તો એની તબિયત બીજા દિવસે બગડવા માંડી। તો એની મમ્મીને ખ્યાલ આવ્યો તો અમે મહેસાણાની સિવિલ હોસ્પિટલની અંદર ગયા, એનો ઓક્સિજન ચડાવ્યું અને બીજા નાશ એવું બધી કોઈ આપ્યું, પણ એના કોઈ ફેર પડ્યો નહીં। પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર ગયા તો 1-2 દિવસ એ બગડ્યા, એક્સરે પડાયા, એની અંદર બી કંઈ ના આવ્યું। પછી એક સર્જન ડૉક્ટરે એમને સલાહ આપી કે તમે CT સ્કેન કરાવો। CT સ્કેન કરાવ્યો તો એની અંદર સિંગદાણાના 2 ટુકડા આવ્યા। તો એ સાહેબે એમને સલાહ આપી કે તમે અમદાવાદ સિવિલ હોસ્પિટલ 1200 બેડની હોસ્પિટલની અંદર ત્યાં આગળ થઈ ગયો પેલું રિફિલ, તો અમે ત્યાં આગળ એડમિટ થઈ ગયા। અને આ ડૉક્ટર સાહેબની અમદાવાદની હોસ્પિટલે અમને જે સેવા, સહકાર અને જે મંજૂરી અને એ અમને તાત્કાલિક ધોરણે એમને કામ કર્યું અને ઓપરેશન થિયેટરની અંદર લઈ ગયા અને દાણો બહાર કાઢી એમને અમને બતાવ્યા અને આખી અમને એની જે લેઝર પેલું એ કહેવાય એનાથી અમારું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું અને અત્યારે અમારી બેબી રમતી ખેલતી હસતી જે હતી એના કરતાં સ્વાસ્થ્ય સારું થઈ ગયું। ખૂબ ખૂબ ધન્યવાદ અમદાવાદના ડૉક્ટરોને, હું 2 હાથ જોડું।